ચાના મસાલામાં નાખીએ કે રસમાં નાખીને ખાઈએ કે પછી શિયાળાના વસાણા બનાવીએ ને એના ઉપયોગમાં લઈએ. સૂંઠ પાવડરનો ઉપયોગ આપણે અનેક રીતે કરીએ છીએ. તો આજે તમારી સાથે એકદમ ચોખ્ખો સરસ સૂંઠ પાવડર ઘરે કેવી રીતે બનાવાય ને એની રેસીપી શેર કરવાની છું. ઘરે બનાવેલો સૂંઠ પાવડર માર્કેટ કરતાં એકદમ સરસ અને ચોખ્ખો તો તૈયાર થાય જ છે, સાથે સાથે એકદમ બજાર કરતાં એ સસ્તો પણ બને છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું હેતલ. કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. શિયાળામાં આદુ ખૂબ જ સરસ મળતું હોય છે. તો માર્કેટમાંથી આ રીતનું સરસ મોટું ગોલ્ડન કલરનું હોય રેસા વગરનું એવું આદુ લેવાનું છે. અત્યારે મેં વજનમાં 2.5 કિલો જેટલું આદુ લીધું છે. આ રીતની આદુની મોટી ગાંઠ જોઈને પસંદ કરવાની. અને જ્યારે પણ તમારે સૂંઠ પાવડર તૈયાર કરવો હોય તો આદુ લાવીને પછી તરત જ એમાંથી તમારે સૂંઠ પાવડર બનાવવાની તૈયારી કરવાની, રાખીને મૂકવાનું. હવે આ આદુ જે છે ને એની અંદર સારા પ્રમાણમાં માટી, ધૂળ, ગંદકી લાગેલી હોય છે. તો આપણે એને શું કરવાનું છે, નળની નીચે આ રીતે એક એક આદુને તમારે સાફ કરી લેવાનું છે. અને ગાંઠો જો મોટી હોય તો એને તોડી લેવાની છે, કારણ કે આપણે આગળ એને કટ જ કરવાનું હોય છે. કારણ કે જ્યાં જોઈન્ટ હોય ને ગાંઠમાં ત્યાં આગળ ધૂળ માટી વધારે લાગેલી હોય છે. અને આવું જે થોડું સ્ક્રબર જેવું કપડું આવે અથવા તો ખરબચડું કોઈ પણ કપડું, તમે નેપકિન, ટોવેલ કોઈ પણ લઈ શકો. એનાથી તમારે આદુની ઉપરની જે છાલ છે ને એને પણ થોડી થોડી ઘસી લેવાની, એટલે એની ઉપર પણ જો કોઈ ગંદકી, ધૂળ લાગેલી હોય ને તો સાફ થઈ જાય. તો આ રીતે એક એક આદુને તમારે સાફ કરી લેવાનું છે. અને પછી આપણે એને ચાળણીમાં નીતરવા માટે મૂકી દઈશું, એટલે એનું બધું જ જે પાણી છે ને એક્સ્ટ્રા એ બધું જ નીતરી જાય. અને પછી આપણે એને થોડી વાર માટે પંખા નીચે પણ રાખી મૂકવાનું, એટલે થોડું એ ડ્રાય પણ થઈ જાય. તો આ રીતે મેં બધું જ આદુ એકદમ ચોખ્ખું કરી લીધું છે. તમે જોઈ શકો છો કે એનો ઉપર જે પણ ધૂળ, ગંદકી લાગેલી હતી બધી જ દૂર થઈ ગઈ છે. હવે આપણે શું કરીશું, આદુની જે ગાંઠો છે ને એને આપણે પતલી પતલી કટ કરવાની છે. આજે હું તમને એકદમ જ ઇઝી મેથડ બતાવવાની છું કે જેની અંદર આદુનો બહુ વધારે પ્રમાણમાં રસ પણ નહીં નીકળે, એટલે કે આપણી જે સૂંઠ તૈયાર થશે ને એ એકદમ સરસ, સારી એવી સ્ટ્રોંગ ફ્લેવરવાળી તૈયાર થશે. તો આ પ્રમાણે આપણે એને પતલું પતલું પહેલાં તો કટ કરી લેવાનું છે. અને તમારે જો આ રીતે તૈયાર ના કરવું હોય ને તો બીજી રીત પણ આજે હું તમારી સાથે શેર કરવાની છું. તો આ પ્રમાણે બને એટલું આપણે એને પતલું કરીશું, બહુ વધારે મોટું જાડો ટુકડો નથી રાખવાનો. સિઝનમાં આદુ પ્રમાણમાં ઘણું સસ્તું મળતું હોય છે, તો ઘરે જ આપણે એકદમ સરળતાથી તૈયાર કરી શકીએ છીએ. બહુ મહેનતનું પણ કામ નથી અને માર્કેટ કરતાં એકદમ સરસ અને ચોખ્ખું બનીને ઘરે તૈયાર થાય છે. અને આપણે આ રીતે જે સૂંઠ પાવડર તૈયાર કરીએ ને એ છે ને માર્કેટમાંથી લાવીએ ને એના કરતાં પ્રમાણમાં એકદમ જ સ્ટ્રોંગ હોય છે. એટલે માર્કેટમાંથી લાવેલી સૂંઠ તમારે જો 2 ચમચી વાપરવી પડતી હોય તો ઘરે બનાવેલી સૂંઠ તો તમારે 1.5 થી 1.5 ચમચી જેટલી જ ઉપયોગમાં લેવી પડશે. એટલી સરસ સ્ટ્રોંગ બને છે, સારી એવી તીખાશ હોય છે. અને ખાસ વાત કે આદુ તમારે સારી ક્વોલિટી વાળું લેવાનું, આ રીતનું ગોલ્ડન કલરનું હોય અને રેસા વગરનું હોય ને એવું આદુ તમારે લેવાનું છે. તો જો આ રીતે આપણે આદુને પહેલાં તો ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે. પછી અહીંયા આગળ મેં લીધું છે ઇલેક્ટ્રોનિક ચોપર, અને એની અંદર આપણે આદુને ચોપ કરી લઈશું. આદુને છીણીને પણ કરી શકીએ. ઘણા લોકો એકદમ ઝીણી ખમણીથી એને ખમણી કાઢે છે, પણ એમાં શું થાય કે આદુનો જે રસ છે ને એ બધો નીકળી આવે છે. અને પછી આપણે જે સૂંઠ પાવડર તૈયાર કરીએ ને એમાં એટલી તીખાશ નથી આવતી, એટલો એ સ્ટ્રોંગ નથી બનતો. તો આ રીતે ચોપરની અંદર આપણે આદુ થોડું ભરી દેવાનું છે. બહુ વધારે ઓવર નહીં ભરવાનું, નહીંતર પછી સરસ રીતે ચોપ નહીં થાય. તમારી પાસે જો આવું ચોપર ન હોય તો તમે મિક્સર જારમાં પણ કરી શકો, પણ મિક્સરને તમારે કન્ટિન્યુઅસ નહીં ચલાવવાનું, ચાલુ બંધ કરીને તમારે એને પલ્સ મોડ ઉપર જ ગ્રાઇન્ડ કરવાનું. પણ જો હું એવું કહીશ કે તમારી પાસે આવું ચોપર હોય ને તો ચોક્કસથી તમે એની અંદર કરજો, ખૂબ જ સરસ તૈયાર થશે. ચોપરમાં શું થશે, આદુના એકદમ નાના નાના ટુકડા થશે, પણ એનો રસ એટલો નહીં નીકળે, એટલે આપણું જે સૂંઠ પાવડર તૈયાર થશે એ એકદમ સરસ સ્ટ્રોંગ ફ્લેવરવાળો બનશે. અને જ્યારે પણ તમે ઇલેક્ટ્રોનિક ચોપર વાપરો તો એને બહુ વધારે ઓવરલોડ ન કરતા, નહીંતર શું થશે કે એની જે બ્લેડ છે એને તૂટી જશે. અને સાથે સાથે આદુ એકદમ પતલી સ્લાઇસમાં કરવાનું અને આ રીતે ચેક કરી લેવાનું, કદાચ કોઈ નાનો ટુકડો રહી ગયો હોય તો એને અલગ આપણે કાઢી લેવાનો. હવે તમારે જો ચોપરનો ઉપયોગમાં લેવું હોય અથવા ન હોય તો તમે એને છીણી શકો, પણ છીણ તમારે છે ને થોડી જાડી છીણી હોય ને એમાં તૈયાર કરવાની. બહુ પતલી હશે ને તો આદુનો રસ નીકળી આવશે. તો આ રીતની મોટી છીણી હોય ને ખમણ માટે ઉપયોગમાં લેવાની. આપણે છુંદા માટે જે છીણી વાપરીએ ને તો એ તમે લઈ શકો છો. આ રીતે તમે છીણ તૈયાર કરી લો તો પણ
એની અંદરથી તમે સૂટ પાવડર બનાવી શકો. પણ આવી છીણ હોય તો સુકાતા 2 દિવસ જેટલો સમય લાગશે. પણ તમે જો ચોપરમાં તૈયાર કર્યું હશે ને તો એક જ દિવસની અંદર તમારો સૂટ પાવડર તૈયાર થઈ જશે. હવે આદુને તમે ખમણી લો, એટલે કે ચોપરની અંદર ચોપ કરી લો, પછી તરત જ એને આપણે તડકે મૂકી દઈશું. તમારા ત્યાં જો તડકો ન આવતો હોય તો તમે ઘરમાં પણ તૈયાર કરી શકો, પણ તડકો આવતો હોય તો ચોક્કસ તડકે મૂકજો, એક જ દિવસમાં તૈયાર થઈ જશે. અને તમે જોઈ શકો છો કે આપણી જે થાળી હતી એમાં પણ રસ બિલકુલ જ નથી. આ રીતે આપણે પ્લાસ્ટિકના કપડા પર જ એને પહોળું કરી લેવાનું છે. અને તડકો આવતો હશે તો એક જ દિવસની અંદર લગભગ 4 થી 5 કલાકમાં જ એકદમ સરસ ડ્રાય થઈ જશે. અને તમે જો ઘરમાં સૂકવો તો એક દિવસ માટે તમારે એને થોડી વાર માટે તડકે મૂકી દેવાનું, જેથી આખું વર્ષ સુધી એ ખરાબ ન થાય. તો જો એક જ દિવસની અંદર આપણું જે આદુ છે ને સુકાઈને તૈયાર થઈ ગયું છે. તમે હાથેથી આ રીતે એને મસો ને તો એકદમ સરસ એ પાવડર જેવું થશે. ડ્રાય થવું ખાસ જરૂરી છે, એમાં મોઇશ્ચર બિલકુલ ન રહેવું જોઈએ, નહીંતર શું થશે કે તમે આખા વર્ષ માટે એને સ્ટોર કરતા હશો ને તો પછી એ બગડી જશે. તો આદુ આપણું અત્યારે સુકાઈને એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. તો મિક્સર જારની અંદર એને ગ્રાઇન્ડ કરી લઈશું. અને મિક્સર જારમાં પણ જ્યારે તમે એને ગ્રાઇન્ડ કરવા માટે લો ને ત્યારે પણ મિક્સરનું જે જાર છે બહુ વધારે નહીં ભરી દેવાનું, નહીંતર શું થશે કે બરાબર એ ગ્રાઇન્ડ નહીં થાય. હવે ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે એને ચાળી લેવાનું છે. તો અત્યારે મેં એકદમ જે ઝીણી ચાળણી હોય ને એ ઉપયોગમાં લીધી છે. તમારે બહુ વધારે ઝીણું ન ચાળવું હોય તો તમે મોટી ચાળણી પણ લઈ શકો. આ રીતે આપણે ચાળી લઈએ એટલે શું થાય કે આદુને આપણે છે ને છાલ કે એવું કંઈ જ કાઢ્યું નહોતું, કારણ કે આપણું આદુ એકદમ સારી ક્વોલિટીનું હતું, સરસ રીતે સાફ કર્યું હતું, એટલે ઉપર એની છાલ થોડી રહી જશે, જે અલગ થઈ જશે. એટલે ખૂબ જ ઓછી મહેનતની અંદર એકદમ સરસ આપણો સૂટ પાવડર બનશે. તો આ ઉપરની જે છાલવાળો ભાગ છે એને રહેવા દેવાનો છે. અને એનો ઉપયોગ તમે ચાનો મસાલો બનાવતા હોય ને તો એની અંદર કરી શકો, ખૂબ જ સરસ એની ફ્લેવર આવશે. આ પ્રમાણે આપણે બધું જે ડ્રાય થયેલું આદુ છે એને ગ્રાઇન્ડ કરી અને ચાળી લેવાનું છે. હું તમને એનું વજન બતાડું તો આપણે 2.5 કિલો આદુ ઉપયોગમાં લીધું હતું, તો એની અંદરથી લગભગ 360 ગ્રામ જેટલો આપણો સૂંઠ પાવડર બનીને તૈયાર થયો છે. અને આ જે સૂંઠ પાવડર છે એટલો સ્ટ્રોંગ છે ને કે તમે માર્કેટમાંથી લાવો ને એના કરતાં અડધા કરતાં પણ ઓછી ક્વોન્ટિટીમાં તમે નાખશો ને તો પણ એકદમ સરસ એની ફ્લેવર આવી જશે. તો હવે આ પ્રમાણે તમે સૂંઠ પાવડર બનાવીને ચોક્કસ ટ્રાય કરજો. તમને આજની રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે વધુને વધુ શેર કરો. અને આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો જરૂરથી સબસ્ક્રાઇબ કરો.